રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભાજપ દ્વારા શહેરમાં હોર્ડિંગ અને બેનરો લગાવવામાં આવતા આચારસંહિતા ભંગ થયાની ફરિયાદ કરવામાં આવી છે। ભાજપ દ્વારા બેનર અને હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે, તેમાં મુદ્રક અને પ્રકાશકનું નામ ન હોવાની ફરિયાદ કરાઈ છે, ત્યારે બેનર અને હોર્ડિંગ હટાવવા માટે રજૂઆત કરી છે। વડાપ્રધાન અને ઉમેદવારોના હોર્ડિંગ તાત્કાલિક અસરે ઉતારવા રજૂઆત કરાઈ છે। કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ચૂંટણી પંચ નહીં પણ કમલમ પંચ કામ કરે છે, વહીવટીતંત્ર ભાજપનું કામ કરી રહ્યું છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આચારસંહિતાની અનેક ફરિયાદો કરવામાં પ્રજાજનો દ્વારા પણ આવી, વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીએ પણ કરી, પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૂંટણી પંચની જગ્યાએ કમલમ પંચ કામ કરી રહ્યું છે। એક પણ અત્યાર લગીને આપ જોઈ શકશો કે જેટલી ફરિયાદો થઈ છે એની અંદર કોઈ નક્કર કામ કરવામાં નથી આવ્યું, નિર્દોષતાથી છોડવાની વાત કરવામાં આવે છે। માત્ર વિરોધ પક્ષને કઈ રીતે દબાવો એનું કાર્ય કલેક્ટર તંત્ર દ્વારા થતું એવું લાગે છે। જ્યારે આમ પ્રજાએ ફરિયાદો કરી, એની અનેક ફરિયાદો અમને પણ મળી, ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી વતી અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા જે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં જે હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે અને જે ભારતીય ચૂંટણી પંચનો જે જીઆર છે, જે આદેશ છે, એ આદેશને ઉલ્લંઘી અને આ લોકોએ બેનરો માર્યા છે। એની અંદર સ્પષ્ટ એવું લખેલું છે કલમ દ્વારા કે તમે પ્રકાશનનું નામ લખવું પડે, સૌજન્ય એટલે કે ખર્ચ કોણ આપવાનો છે એનું નામ લખવું પડે। આપ જોઈ શકશો મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના એક પણ બેનરની અંદર કોઈનું સૌજન્ય લખેલું નથી, એ પ્રિન્ટ ક્યાં થયું છે બેનર એ પણ લખેલું નથી। એની અંદર માત્ર એટલું લખેલું છે કે રાજકોટ લોકસભા મત વિસ્તાર, એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી લખવું પડે એ લોકોએ, અથવા એ પ્રિન્ટ ક્યાં થયું છે એ બેનર કોઈ જગ્યાએ પ્રિન્ટ થયું હોય એનું નામ લખવું જોઈએ। જે મારા હાથમાં જે લેટર છે એ લેટરની અંદર ચૂંટણી પંચનો લેટર છે, એમાં એવું લખેલું છે, એ આપણે કહી છીએ, આ ઘરે કોંગ્રેસ બનાવેલો લેટર નથી। એટલે આજે અમે એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે માત્ર ને માત્ર સત્તા પક્ષને કઈ રીતે ફાયદો પહોંચે કલેક્ટર તંત્ર દ્વારા એ કામ કરવામાં આવે છે કે લોકશાહીની અંદર લોકો પરેશાન હોય તો એક આશાના કિરણ સાથે આમ પ્રજા કે વિરોધ પક્ષ અહીંયા આવતું હોય છે, પણ આપણે એક નક્કર એવું તમે કામ નથી કર્યું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ જેટલી ફરિયાદો થઈ એ ફરિયાદની અંદર કોઈ નક્કર તમે કામ નથી કર્યું। તો એક તમે લોકશાહીની અંદર કહી દો કે ભાઈ કમલમ પંચ દ્વારા જ કલેક્ટર તંત્ર ચાલવાનું છે, તો અમે લોકો વિરોધ પક્ષ તરીકે વિચારી લઈએ કે આગળની ચૂંટણીનું પરિણામ પણ અત્યારે જ તમે જાહેર કરી દો। લોકસભાની ચૂંટણીનો હજી પહેલો તબક્કો